જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો આજે આપણે છે ને થોડીક તલ વિશેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાનથી વિડીયો સાંભળજો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો બેનિફિટ જડે અને આપણે તલનું ઉત્પાદન કઈ રીતે વધારે લેવું ને એની કાળજી કઈ રીતે રાખવી, શું માવજત કરવી, એ આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ વિડીયો મૂકવાના છીએ મિત્રો. તો હવે અત્યારે જો આપણે તલ વાવી દીધા છે મિત્રો, તમે જુઓ, જો આપણે અહીંયા તલ વાવ્યા છે ને, આજ ચોથો દિવસ છે વાવી દીધા એને, અને આપણે 7 વીઘાના તલ વાવ્યા છે ને કાલે 5મો દિવસ થાય ને કાલે આપણે આને બીજવાનું છે. અને આપણે તલવાનું વાવેતર મિત્રો કર્યું છે ને, તો 9 વાયરુનું તલનું વાવેતર કર્યું છે. ગુજરાત 2 તલ વાવેતર કર્યું છે. બિયાણ આપણે ગુજરાત 2 લીધેલું છે. અને આપણે દર વર્ષે 1.25 કિલોની આસપાસ, એટલે 1 કિલો ને 300 ગ્રામની આસપાસનું વાવેતર કરીએ છીએ. હવે મિત્રો આપણે અત્યારે જે લોકોને, ખેડૂત મિત્રોને તલ ઉગી ગયા છે, તો એમાં ઉગી ગયા પછી આપણે શું કરવું એના વિશેની હું તમને આજ માહિતી આપું છું. તો ખાસ કરી મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, આગળ વિડીયો શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, જેથી કરી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સારો એવો બેનિફિટ મળતો હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે થોડોક પ્રોબ્લેમ એ છે તલની અંદર, જે ઉગી ગયા છે તલની અંદર, કેમ કે 2 દિવસ જે આપણે ઠંડીનું વાતાવરણ આવ્યું પડ્યું, આપણે જે ભૂર પવન હતો અને વાતાવરણ થોડુંક ઠંડુ હતું, એટલે એના હિસાબે શું છે કે તલ ઉગી ગયા હોય ને તો તલના સાઈડમાં પાંદડા છે, નાના પાંદડા હોય નીચેના, એ કોઈ બરતા હોય છે, કોઈ ઉપરથી ફીટ પડી હોય, નવી જે આપણે પાંદડું નીકળતું હોય એની અંદર પણ પીરાશ હોય છે. પછી ઘણા ખેડૂત મિત્રો છે ને અત્યારે શું કરે કે હવે શરૂઆતમાં તલ ઉગે ને ત્યાંથી જ મિત્રો ખરેખર તમે છે ને એટલા બધા ખર્ચા કરવા વધી ગયા છો કે તલની અંદર હાઈએસ્ટ દવા છાંટવા વર્ગી ગયા છો. અને ખરેખર તલને એવી બધી દવાની અત્યારે કાંઈ જરૂર હોતી નથી, કેમ કે સામાન્ય દવાથી જો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય તો કોઈ એવી દવા છાંટવાની જરૂર નથી મિત્રો. અત્યારે ખાસ કરી તલ ઉગી ગયા પછી તમારે કયા દવાનો ડોઝ આપવાનો છે, તો જ્યારે તલ આપણે ઉગી ગયા હોય તો પહેલો જ ડોઝ આપણે દવાનો આપીએ છીએ. એની અંદર ખાસ કરી રોગર છે અથવા તો મોનોકોટો, બેમાંથી એક લેવાની છે, સાથે પ્રાઇડ પાવડર લેવાનું છે. આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે અને ઓરિજિનલ સારી કંપનીનું જ લેવું મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. અને હું તો એમ કહું કે રોગર, જે આપણે ટાટાનું રોગર આવતું, અત્યારે FMCનું રોગર આવે છે, એ રોગર અને પ્રાઇડ સારી કંપનીનો, આ 2 વસ્તુ ભેગી કરીને તમે ઉપયોગ કરશો એટલે તલની અંદર સારામાં સારું રિઝલ્ટ આવશે. અને સાથે તમારે એની અંદર અત્યારે આપણે જો 19-19નો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. 19-19 છે, 19-19 મારવું હોય તો મારી શકો. અને પહેલા ડોઝમાં તમારે 19-19 ન આપવું હોય તો તમે 4-5 દિવસ પછી પાછો જ્યારે તમે રિપીટ રાઉન્ડ કરો, બીજો રાઉન્ડ તમે ટૂંકમાં ઉપયોગ કરો દવાનો, ત્યારે તમે 19-19નો ઉપયોગ કરી શકો છો. પછી આગળ જો જીવાત આપણે તલની અંદર ખાસ કરી જોતું રહેવાનું છે કે આપણે તલની અંદર શું જીવાત લાગે છે, કેમ કે હવે વાતાવરણ 2 દિવસથી સારું થઈ ગયું છે. આજે ઝાકરી પવન વ્યવસ્થિત રીતે વાય છે, એટલે ગરમીનું પ્રમાણ આવે કાયમી વધવાનું, એટલે હવે તલની અંદર પ્રોબ્લેમ ઓછા આવશે મિત્રો. અત્યારે જે તલનું વાવેતર થાય છે ને એ ખરેખર આમ તો થોડુંક લેટ કહેવાય આપણી જે ટૂંકમાં તારીખ પ્રમાણે, પણ આ યોગ્ય સમય છે તલનો કે જે વાતાવરણ હવે ટૂંકમાં અનુકૂળ આવે ને એવો. અને આ વખતે મિત્રો ખાસ કરી તો એવું લાગે છે અત્યારે કે વરસાદ થોડોક લેટ થવાનો છે, એટલે કાંઈ આપણે તલની અંદર ખેડૂતોને વરસાદની નુકસાની થાય એવું મને અત્યારે લાગતું નથી, કારણ કે એવો ટૂંકમાં બધા સંજોગ એવો દેખાય કે વાવણી લાયક વરસાદ થોડોક લેટ મોડો થઈ શકે છે મિત્રો. હવે આ ખાસ તમે ધ્યાન રાખજો કે તલની અંદર અત્યારે કઈ દવાનો ઉપયોગ કરવો, ખોટા બીજા કંઈ ખર્ચા કરતા નહીં. સારી એવી કંપનીની રોગર, પ્રાઇડ અને 19-19 નાખવું હોય તો સાથે 19-19 નાખી શકો છો, અથવા તો બીજા રાઉન્ડની અંદર 19-19નો ઉપયોગ કરી શકો. પછી કોઈ મિત્રોને તલની અંદર જો સુકારો હોય તો સુકારાનો વિડીયો આપણે આગળ મૂકેલો છે કે ખાસ કરી સુકારાની અંદર આપણે શું ઉપયોગ કરવો. પછી હવે આપણે જે કાલે એક અથવા પરમદાડે એક વિડીયો મૂકશું, જેને 15-20 દિવસના તલ થઈ ગયા છે ને બીજું પાણી પાવું છે, એ લોકોને, એટલે ત્રીજું પાણી ટૂંકમાં ઉગ્યા પછીનું પહેલું પાણી કે જે પાવું છે, તો એની અંદર શું માવજત કરવી એના વિશેનો આપણે કાલે એક વિડીયો બનાવીને મૂકશું મિત્રો. તો અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.